દેવગઢ બારિયા વિસ્તારમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ખુલ્લેઆમ રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. પાનમ નદી પરથી રાત્રિ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ભરી ઓવરલોડ ડમ્પરો ધડાધડ પસાર થતા હોય છે. દિવસ હોય કે રાત કોઈના ડર વગર બેફામ ડમ્પર ચાલે છે. ત્યારે ઓવરલોડ થયેલા ડમ્પરોમાંથી પાણી નીતરતા રસ્તાઓ ચીકણા બની રહ્યા છે, જેને કારણે બાઇક સવાર તથા નાના વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. અનેક વખત અકસ્માતો બન્યા છતાં પણ કોઈ સ્થાયી કાર્યવાહી હાથ ધરાતી નથી. થોડા દિવસ પહેલા કાર્યવાહીનો ઢોલ પીટનાર તંત્ર હવે ફરી ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. નાગરિકોની ફરિયાદો છતાં જાણી જોઈને આંખડા કાન કરવામાં આવી રહ્યા છે. ઓવરલોડ ટ્રકો સતત હાઈવે અને આંતરિક રસ્તાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. કરોડો રૂપિયાની સરકારી તિજોરીને ખાડામાં નાખી રહ્યા છે. પરિસ્થિતિ દિવસે દિવસે વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે.